આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર કાશીમાં દેવ દિવાળીની અનોખી ઉજવણી કરાઈ. નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટ, રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન, રાષ્ટ્રીય ફેરી પટરી ઠેલા વ્યવસાય સંગઠન અને સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટના સંયુક્ત વિચારધારાથી વડોદરા જિલ્લાના દર્ભાવતી વિધાનસભાની મહિલાઓ દ્વારા બનાવાયેલ દીવા ખાસ કરીને ગુજરાતની વારાણસીની યાત્રા કરીને ગંગાના કિનારાઓને ગાયના છાણમાંથી બનાવેલા દીવાઓથી પ્રકાશિત કર્યા. સ્વચ્છતા અને આત્મનિર્ભરતાનો સંદેશ આપ્યો. મહિલાઓએ કહ્યું કે આ અભિયાન છાણથી ગૌરવ સુધીની ભાવનાને મૂર્તિમંત કરે છે. સંપૂર્ણ કુદરતી સામગ્રીમાંથી બનેલા આ દીવાઓ માત્ર પર્યાવરણને અનુકૂળ નથી, પણ ગ્રામીણ મહિલાઓ માટે રોજગારની તકો છે. નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અક્ષિતાબા સોલંકીએ જણાવ્યું કે દેવ દિવાળી નિમિત્તે જ્યારે ગંગા કિનારે આ ગોબરના દીવાઓની જ્વાળાઓ ઝગમગતી હોય છે, ત્યારે કાશીની પવિત્રતા અને સ્વચ્છ ભારતનો સંદેશ એક સાથે ગુંજે છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલાઓનો ઉદ્દેશ્ય દેશમાં પ્રેરણા ફેલાવવાનો છે કે પરંપરા અને પર્યાવરણ સંરક્ષણને જોડીને આત્મનિર્ભર ભારત તરફ નક્કર પગલાં લઈ શકાય. ગુજરાતની આ મહિલાઓની ભાગીદારીએ કાશીની દેવ દિવાળીને માત્ર ખાસ જ નથી બનાવી, પણ સાબિત કર્યું છે કે જ્યારે દેશની મહિલા શક્તિ આગળ વધે ત્યારે સંસ્કૃતિ અને સ્વચ્છતા બંનેના દીવા એકસાથે પ્રગટે છે. નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ જાડેજા, અક્ષિતાબા સોલંકી, રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંજુબેન પટેલ, સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટના ટ્રસ્ટી ડોક્ટર આશુ પટેલ તરફથી રાષ્ટ્રીય ફેરી પટરી ઠેલા વ્યવસાય સંગઠનના જનરલ સેક્રેટરી અભિષેક નિગમ, ગોવર્ધન પૂજા સમિતિ વારાણસીના ઉપપ્રમુખ પારસનાથ યાદવ, મંત્રી વિજય યાદવ, સીસીટીવી કારોબારીના રાષ્ટ્રીય સભ્યો ડોક્ટર આશીષ પટેલ, ડોક્ટર નૂર મોહમ્મદ, રાજુ કેશરી, પ્રેમચંદ પાંડે, નીરજ પટેલ, રાજેશ ચોબે, વિકાસ યાદવ સહિતના મહાનુભાવોનો આભાર વ્યક્ત કરીએ છીએ. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.